શું કહ્યું કે આત્મા ત્યાગ ધર્મનું આચરણ નહીં કરે ત્યાં સુધી મોક્ષ મળશે નહીં. એનો અર્થ ત્યાગ ધર્મનું આચરણ ન કરે ત્યાં સુધી એનો ઉપાય થશે નહીં. ઉપાય થશે નહીં એટલે મોક્ષ મળશે નહીં. હવે એનો ઉપાય થશે નહીં એટલે શું? આત્મા પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપ એની અંતરના સ્વાશ્રયના બળે શ્રદ્ધા જ્ઞાન અને શુદ્ધ પ્રણતિની પ્રાપ્તિ નહીં કરે ત્યાં સુધી એનો રાગનો ત્યાગ થશે નહીં. રાગનો ત્યાગ થશે નહીં એટલે શુદ્ધ પ્રણતિ રૂપ ઉપાય મોક્ષનો માર્ગ થશે નહીં. અને મોક્ષનો માર્ગ થયા વિના એને મોક્ષ મળશે નહીં. અધર્મ થાય સમજાણું. આમાં બે ત્યાગ નામમાં સારો કર્યો. પરિગ્રહ એવું લોકો પાયનો પરિગ્રહ છોડે એટલું નિવૃત્તિ તત્વ છે એમ આવે છે. છોટા ત્યાગ ધર્મ છે, ત્યાગ ધર્મ. પણ ત્યાગ શું? આત્મા ત્યાગ રૂપ આત્મા છે. માટે જેટલો બાય ત્યાગ કરે એનો શું એનો અર્થ? આ તો વિકારના ત્યાગ રૂપ છે. એ તો યથારૂપ. બહારના ત્યાગ રૂપ તો ટિકાવ છે તે એમને. ઓલો વિકાર એક સમયની પર્યાયમાં છે, અસ્થિ છે, એને સ્વભાવના ભાવમાં નથી. અને ઓલું તો એક સમયની પર્યાયમાં શરીર કર્મ કે પરદેવ તો છે જ નહીં. એનો પરનો ત્યાગ છે. એનો ત્યાગ એનો અર્થ કે ગ્રહણ કર્યા એ મિથ્યા દ્રષ્ટિ થઈ. હવે રાગનો ત્યાગ કરવું એ પણ પર્યાય બુદ્ધિ થાય ત્યારે થાય છે. આ રાગ છે ને છૂટ એનો અર્થ શું થાય? એમ છૂટે રાગનો અભાવ. જેમાં રાગ નથી એવા આત્માનો આશ્રય કરે ત્યારે નિર્મળ દશા થાય. તેટલો પ્રકાશ થતા રાગનો અંધકાર ઉત્પન્ન થાય નહીં. એને અશુદ્ધ નહીં એમ કહેવાય કે એને રાગનો ત્યાગ કર્યો અને એને નિમિત્તનો ત્યાગ અશુદ્ધ નહીં. સમજાણું કાંઈ? એમ રસ્તે એવું છે વિના તળાવનો રસ્તો જે છે હરખો એનો આળાનો પગથિયાનો એમાંથી ઉતરી નીકળે. એનાથી ચીકણી માટી કાળી હોય એવી ચીકણી એને ઉતરવા જાય. વરસાદ આવ્યો જાય આવ્યો હેઠો. એમ આત્માને ઉતરવાના આરા સમય દર્શન જ્ઞાન દ્વારા અંદર આત્મામાં ઉતરાયું છે. એ દ્વારા ઉતરાયું નથી. સમજાણું કાંઈ? એની ખબર ન મળે મળે. વાસ્તવિક તત્વ એને સજળ આમ છે આ જ છે મારે એમ એના વિશ્વાસમાં જ્યાં સુધી સાંભળવાનો વિશ્વાસ કરવાનો ન મળે વિશ્વાસ કરે કે દિન અંતરમાં ઉતરે કે દિન. ઉતર્યા વિના પરનો ત્યાગ છે એમ સાચું કહેવાતું. નવમે દિવસે ગયો નગ્ન મુનિ થયો દિગંબર સાધુ. રાગ હતો ને શુભ રાગ દયાદાનનો એ મારો ધર્મ છે. પુણ્ય ધર્મ નતો. શરીરની ક્રિયા થાય છે હું છું તો શરીર આદિ હાલે જો દયા પડે શરીરને એવું અવ્યક્તપણે. આમ સીધું તો ન હોય 11 9 પર ભણેલો છે. આમ નથી એટલે આમમાં ક્યાંક અટક્યો છે એમ એનું કહેવાનું હશે. રાગમાં અટક્યો છે અને આ બધી આખા દ્રવ્યમાંથી પડિયામાં અટક્યો અને આખું દ્રવ્ય વસ્તુ છે આંખી અટક્યો. ત્યાં ક્યાંક શરીરની ક્રિયા મારાથી થાય છે. રાગ છે કે ધર્મ છે એમ માનીને હજારો રાણી છોડીને ત્યાગી થયો પણ મિથ્યા દ્રષ્ટિ રહ્યો. હે મિથ્યાત્વનો અભાવ કેમ કરવો એની ખબર ન મળે. અને બાયના ત્યાગથી માન્યું કે ત્યાગ મિથ્યાત્વની પુષ્ટિ થાય. આવું છે. તો સમજાણું આમાં? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માત
પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.